અરે ભાઈ આ મૂર્તિ તો કઈ જાણી પૈસાની લાગે છે. હા, મને પણ દેખ લાવા જાકા થાય છે. આ તો મારો કદી તો રામલા જેવો લાગે છે. હા તો એ જ રામલો. અલ્યા નકુડિયા રામલા, તું અહીં ક્યાંથી? અલ્યા કનૈયા, અલ્યા તું અહીં ક્યાંથી? દોસ્ત, કેટલા વર્ષોથી છૂટા પડી ગયા છે. હાલમાં તું ક્યાં રહે છે અને શું કરે છે? અને આ તારો અવતાર દેવદાસ જેવો આ બધું શું છે? અરે શું કહું યાર, ઘરમાં ઘરવાળીથી ઝઘડો થઈ ગયો. હે, શું વાત કરે છે? બૈરી અને ઝઘડો? આ બધી શું વાત કરે છે? ક્યારે પરણ્યો? અને અરે યાર, જિંદગીમાં ક્યારે પરણવું ના જોઈએ. મારો બેટો વટ પાડવા માટે ટોપા મારે છે. આ ખોટા કરમ ફૂટ્યા છે કે મને અને આને છોકરી આપે. હવે તો મારે પણ કંઈક વટ પાડવો જ પડશે. દરરોજ ઓફિસેથી ઘેર આવું એટલે હસી અને મીઠો આવકારો આપે. પછી હાથમાંથી બેગ લઈ અને તિજોરીમાં મૂકે. પછી કોટ ઉતારી ખીલીએ ટાંગે. અરે વાહ, પછી બાથરૂમમાં ગરમ પાણી મૂકે અને નાવામાં પણ મદદ કરે. પછી જમવાનું તૈયાર. આ બંદાની સામે બેસી એક પડ્યો એના મોંમાં અને બીજો પડ્યો આપણા મોંમાં. અરે ભાઈ, આટલી બધી સારી બૈરી લઈ છે તો તારો આ આકાર કેમ આમ સડેલા કૂતરા જેવો? अरे भाई, हालत की શું વાત કરે છે? क्या पूछते हो हाल भाई इस गरीब का? आ किस्मत की बुरी रेत में थोड़ा नसीब का. શું કરું યાર? આ છોકરાને મોબાઈલ આપવાની બાબતમાં એક દિવસ પોતે પાયે ઝઘડો થઈ ગયો. પછી આથી મારો મેટ્યો ગુસ્સામાં ઘરેથી ચાલ્યો ગયો. ત્યાં સામે તારો કમલો મળ્યો અને બંને વચ્ચે ઝઘડો થઈ ગયો અને તારા કમલાએ મારા મેટિયાનું માથું છોડી નાખ્યું. હવે મારી ઘરવાળી કહે છે કે કમલાના બાપને ફરિયાદ કરો અને કમલાને સજા અપાવો. પણ દોસ્ત, તું તો મારો પ્રિય દોસ્ત કહેવાય એટલે મેં એમ ન કર્યું અને ઘર બહાર બધું છોડીને ચાલી નીકળ્યો. આ કિસ્મત થઈ જાય ત્યાં. અરે ભમરા, મારે ને વળી કમલો જ ક્યાં છે? તો મારે ક્યાં મેટ્યો છે? અરે ભાઈ, મારે તો ઘરે નથી અને ઘરવાળી કાંઈ જ નથી. તો અહીં પણ ધોયેલા મૂળા જેવા છે. મારા દોસ્ત, શું કરીએ? આ મૂળો કઈ અને મન હારવું પડે છે. પણ આ પરણેલા બધા કેવા કેવા લાવા લેતા હશે. અને આપણા નસીબમાં વિધાતાએ પત્નીઓ લખી છે કે લખતા પણ ભૂલી ગયા છે. પણ આમ જોવા જઈએ તો આપણે સુખી છીએ. કેમ ભલે કઈ બોલતો નથી? શું વિચારે છે? અહીં જે ભણેલા બેઠા છે તેમાં અહીં બાજુમાં કાનમાં કામું નહીં તો આ ભણેલા બેઠા છે ને એની પોલ ખુલી જશે. આ જે ભણેલા બેઠા છે એનું ઘરમાં કાંઈ નથી ચાલતું. ફક્ત જેમ તમે પગલા ભરે છે. બહાર કા શેર ઓર ઘર કા ચૂમા. હવે કઈ જોઈ આપણે સુખી કે આ બધા ભણેલા? હા, એમાં તો આપણે ફાટી ગયા. પણ શું? એવું નહીં કહું, મને શરમ આવે છે. સમજો આ મૂર્તિયાને પરણવાનો હડકવા લાગ્યો છે. ઈચ્છા તો મારે પણ ઘણી બધી થાય છે પણ શું કરે, ક્યાં મેળ પડતો નથી. એટલે રામલા, આપણે આમને આમ ભટકશું
કાંઈ નહીં થાય. જરા વિચારી જો, આ ખેતીવાડી વાળા, આ દાડમ વાળા, આ સારા ઘરવાળા યુવાનીઓ પણ સપની બાબતમાં આપણા લિસ્ટમાં જ છે. પણ અહીંની યુવતીઓને કચ્છ બહારનો ફીવર ચડ્યો છે. આ બહારવાળા જોઈએ છે, બહારવાળા. કનૈયા, વાત તો તારી બિલકુલ સાચી છે, પણ આનો કાંઈ ઉપાય? ચાલે દોસ્ત, આપણે પણ કંઈક બહાર જઈએ. કચ્છ તો આમ નંબર 1 કહેવાય, પણ આ સપની બાબતમાં જરા કેવડાવે એમ છે. પણ રામુ, આપણે જશું કેવી રીતે અને કઈ બાજુ? જવા માટે પૈસા અને છોકરી બતાવવા માટે સારા સારા કપડાં તો જોઈશે ને. કપડાં? હા, એક ઉપાય કરીએ તો મળી જાય. કેમ અને કેવી રીતે? હા, ભુજમાં એક મારો જૂનો દોસ્ત છે, ચતુરભાઈ દરજી. એની પાસે જાત જાતના ડ્રેસ મટીરિયલ છે. ચતુરભાઈને 4 દિવસ પૂરતા કપડાં લઈ 4 દિવસ માટે કપડાં લઈ આવે તો થાય. તારા ટિકિટ માટે રૂપિયા તે તું મારા ઉપર છોડી દે. પણ કેમ? હું ગરીબ નહીં, પણ ગરીબ બતાવીશ. લ્યો, ત્યારે હું જાઉં છું ને સવારના કપડાં લઈ ને આપણા મુંબઈ માતાજીને મંદિરે મળશું. હું પણ વાત ખર્ચી જેવા પૈસાનો મેળ ઉતારી અને મુંબઈમાંના મંદિરે જાઉં છું. મારો એવી તલવાર કે થઈ જાય બેડો પાર. આ ભવને ઉગાડો, છોડો પર ભવના વિચાર. મારી તમામ યુક્તિ મારા મનમાં જ રહી ગઈ. મેં ધાર્યું હતું કે સાચી વખત પૃથ્વીરાજ સાથે જીતીશું. અંતે હિન્દમાં ઇસ્લામનું રાજ્ય સ્થાપિત. મારી તમામ આશા ધર્મમાં ગઈ. જ્યાં સુધી તમારા જેવા વીર સરદારો પૃથ્વીરાજ પાસે હાજર છે, ત્યાં સુધી અમારી શું તાકાત કે જીત મેળવી શકીએ. પણ વીર સરદાર, તમે જેટલા બહાદુર છો એટલી તમારી કદર નથી. જો આટલી બહાદુરી મારી પાસે બતાવો તો હિન્દનો મહારાજા બનો. ઓરિસ્સા, તે બધા સર્વે સપના છે. પૃથ્વીરાજની સામે થવું એ તો મોતને બોલાવવાનું સપનું છે. વીર સરદાર, પૃથ્વીરાજની બહાદુરી સામે અમારા જેવા બહાદુર સરદારોનો ભાવ પર નકામું છે. ઓરિસ્સા, કદાચ એમ પણ હોય છતાં નિમો ખરાબી કરી કર્તવ્યોને અમારા દેશમાં લાવો દે અને સો લાભ. વીર સરદાર, મને હિન્દુનું રાજ્ય ભોગવવાની અભિલાષા નથી. મારે તો બસ પૃથ્વીરાજને નમાવે મારી કીર્તિ વધારવી છે. પછી હિન્દુ રાજ્ય તમને સોંપે હું પાછો ચાલ્યો જઈશ. ઓરિસ્સા, અને સી ખાતરી? વીર સરદાર, અમો દિને ઇસ્લામે વચન આપતી ફરતા નથી. ઈમાનથી એક વખત કહું છું, તું મને રાજ્ય આપ, પછી રાજ્ય સોંપી હું પાછો કાબુ જતો રહીશ. ઓરિસ્સા, હું પણ આ પ્રતિજ્ઞા લઉં છું કે પૃથ્વીરાજ ચૌહાણના કાળમાં ચાવો પોતે જે રેડી તેઓને કેદી બનાવી આપણી જીતનો રસ્તો પૂરો કરીશું. બસ સાવધાન, આ કાર્યક્રમ પણ આવી રહ્યો છે. સરદાર આવલીરા કેદી ગોઈસાને કચેરીમાં હાજર કરવાનો મહારાજનો હુકમ છે. એવો મહારાજનો હુકમ. સેનાપતિ જામન, કયા ગ્રામની અંદર ઓરિસ્સાની શું સ્થિતિ છે? મહારાજ, મારા બેડા ઉપર સંપૂર્ણ બંદોબસ્ત છે. છતાં મહારાજ હજુ પણ માફી માંગી છૂટો કરવા માંગે છે. 6 વાર માફી આપી, છૂટો કર્યો, તો પણ હજી છૂટો થવા ચાહે છે? નહીં, હવે તો બિલકુલ છૂટો થઈ શકે નહીં. સત્યા, તું જા અને ઓરિસ્સાને મારી સમક્ષ રજૂ કર. દેવી મહારાજની આજ્ઞા. ગુજરાત, ખુદાની ખાતર મને છૂટો કરો. આ મારી છેલ્લી વારની માંગણી છે. આ વખતે જયચંદ રાઠોડના કહેવાથી હું તમારી સામે યુદ્ધમાં ઉતર્યો. હવે હું તમને વચન આપું છું કે પૃથ્વીરાજ અને ઓરિસ્સાની મિત્રતા હંમેશા માટે કાયમ રહેશે. ઓરિસ્સા, તે મને 6 વાર વચનો આપ્યા અને 6 વાર તને છૂટો કર્યો, તો પણ તે અમારી ભલાઈ
વિનંતી કરી તમારા ધર્મને સંભાળો. અમારા રાજ્યમાં ખોટા બકેડા ઉભા કરતા શરમાઓ. ધર્મ જુદા તો શું થયું? સૌનો ધર્મ એક છે. શીખે ધર્મ નેકીનો રાહ. સૌનો ધર્મ એક છે. હિન્દુઓ કે મોહમ્મદી નામ નહીં સહાયક થશે. જબ ફાંસી હોકે ઇસ્લામી નેકી કરે ખુદા મળશે. કેમ હવલીરે સાને છૂટો કરવામાં તમારો શું અભિપ્રાય છે? એક સામુદી જેવા કાળા નાગને છોડી બીજી નરસ આમ માન ભૂલ કરી રહ્યા છો. છૂટતા હોય નાગકારો તો ખજેરી મારશે. ક્યાંથી સંભાળે ગઈ ફિકરમાં ખાવ કોરી મારશે. આવલીરાય, તમે ભૂલ કરી રહ્યા છો. આ ઓરિસ્સાનું વચન ક્યારે ખોટું નહીં થાય. હવે હું ચોક્કસ સમજુ છું કે ખુદા એક જ છે. માનવીએ તેને જુદા જુદા સ્વરૂપ આપ્યા છે. પઢો કુરાન યા કુરાન, ઇજલ અવસ્થ બાઇબલ, સૌમાં એક છે સરખું. સૌ ફિતરત ખુદાની છે. જ્યાં મુકે રામ કે રહેમાન, અગર જ્યાં દોસ્ત કે ઈસુ. આ તો નામ છે જુદા, સૌ ફિતરત ખુદાની છે. સેનાપતિ જામોદ, તમારો શું મત છે? અંદાતા જો ઓડિશા ખરા અંતઃકરણથી માફી માંગે તો આ વખતે તેને જતો કરો. તો ક્ષત્રિય ધર્મ પ્રમાણે આ વખતે તેને જતો કરો. ફરીથી જોઈ લેવાશે. અને જો તે વચન પણ કરશે તો ખાકનું બન્યું છે બદન, ખાકમાં મળી જશે. ખીલોનું છે ખાકનું તો ખાકમાં અર્પણ થશે. અગર ચાહે ખુદા બનશો, મારો મુજદીઓ હાથે વતન ખાતર કરું કુરબાન. અનેક જીવો મુજા છે. ભલે કાનૂન સારી મરજી મુજબ હો, છતાં ઓરિસ્સા હારે તો ભલે. આટલી વાર ઓરિસ્સા સામો આવે. સંગ્રામ કેરા દીકજી સીસી છે તો પુત્ર નહીં. અપરાધે કી દેશની કઈ સૂર્ય છૂટતો નથી. એ વીર સામે વીર હું ઉતાઈને જોતો નથી. જે દયા સાગર દિલ નહીં દાદાને ગોતતો નથી. દયા દાખલો હોય એમાં જ પૃથ્વીરાજની કીર્તિની મહત્તા છે. ઓહો, તમારા પૃથ્વીરાજના અંતરમાંથી જો દયા જરૂર સુકાય તો ભારત આબાદીનો સૂર્ય અસ્તા ચડી જાય. તો શું તે ફરી માથું નહીં ઉચકે? ફરી માથું ઉઠે છે તો એ માથાને ચૂંટી નાખવાની આ જામોનમાં તાકાત છે. વીર જેવા બાણ શત્રુને માર કરવા આ જામોન પાસે સાબુની કોઈ હિસાબમાં નથી. એ વાત છે તો અહીં પણ અદાણીનું ગુમાન છે. આ નથી કાબુલ, આ તો વીર હિન્દુસ્તાન છે. મોટાભાઈ કહેવાસ આપનો તો મત છે એ કે આ વખતે તેને જતો કરવો ફરીથી જોઈ લેવાશે. આ વખતે સામુદ્રીને શિક્ષા કરતા પૃથ્વીરાજનો વિજય તો દેશો દેશમાં ફરક છે. આ દેશને સરકારી મૂકી હલાલા વિજય ધ્વજને કલંકની કાલી ગાળે. દુષ્ટ ભલે દુષ્ટ દેખતા દિલની દયા. દુશ્મનો પણ વીર બનતા દેખતા દિલની દયા. પશુતા જાજી પ્રભુતા આપતી દિલની દયા. ઓરિસ્સા તને પૃથ્વીરાજ આજ છૂટો કરે છે. આજે કેદી નહીં પણ કાબુલના સુલતાન છો. આજે દુશ્મન નહીં પણ પૃથ્વીરાજના મહેમાન છો. જામોન તને બેરીઓથી મુક્ત કરો. જેવી ભારતની આજ્ઞા. सलामे इश्क मेरी जान जरा कबूल कर लो. सलामे इश्क मेरी जान जरा कबूल कर लो. तुमसे प्यार करने की जरा सी भूल कर लो. मेरा दिल बेचैन है, मेरा दिल
હજુ વધેલો ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યાર પછી દાનની સરવાણી શરૂઆત થઈ ગઈ છે. 5100 રૂપિયા જગદીશભાઈ સોગન માકાણી. એમ કરી આ ધરતી ચતુરભાઈને હટાવી આ કપડા તો લાયો પણ શાયદ એ કલીઓ કેમ ના આવ્યો. હા સામેથી એ જ આવતો લાગે છે. લે રામુ, તું તારું કામ બરોબર કરી આવ્યો ને? ઓ યસ, બંદા કપડા લેતે આયા. તો આ બંદા પણ પાછા લેવા નથી. રૂપિયા પૂરા 50,000 લે તું, 50,000. એ કનૈયા ક્યાંય ચોરી કરીને તો નથી લાવ્યો ને? અરે ચોરી કરવાની શી જરૂર છે? આ દુનિયામાં લાલચુ માણસની ક્યાં કમી છે? મેં ક્યાં મફતના લીધા છે? આ મગજ ચલાવી અને ચાલાકીથી કમાણી કરી છે. આ લોભિયાઓને 1 મહિનામાં ડબલ કરવા છે. ખબર થાય કે ન થાય ત્યારની વાત, પણ આપણે મને ચોક્કસ ખબર થઈ જવા જોઈએ. સમજ્યા? એ કઈ સમજ પડે એમ કહે ને. એ તો હા એ તો ખરું, પણ આપણે જશું ક્યાં અને કઈ બાજુ? રાવતું કાં તો કરી હતા. તું તો હજુ અંકલનો દુશ્મન જ નીકળ્યો. તને તો કઈ ખબર જ નથી. હાલના સમયમાં કેનો સિતારો ચાલે છે એ તને ખબર છે? ના 8 દિવસ ગાંધીધામના રેલવે સ્ટેશન ઉપર પણ તો જાણી દઈશ. એ કેમ? હાથમાં સુટકેસ હોય અને રેલવે જવા જે વ્યક્તિ જતો હોય તેને પૂછી જોજે કે ભાઈ કઈ બાજુ જાઓ છો, તો બધાના મોએ એક જ સિટીનું નામ બેંગ્લોર. આ રાયપુર અને કોલકાતા વાળા પણ કેટલાક બેંગ્લોર આવી ગયા છે. તને તો કઈ ખબર નથી. હા કનૈયા, વાત તો તારી બિલકુલ સાચી છે, પણ ત્યાં ઉતરીશું કોને ત્યાં? તો આપણે હાઈસ્કૂલમાં ભણતા હતા ને, ત્યારે કોટડાના ધનજીભાઈ કરીને અખમની વાળીઓ આવતા હતા. તને ખ્યાલ છે? આપણે ત્યાં સાયકલ ઊભી રાખી અને પાણી પીતા અને ગપ્પા મારતા. એ ધનજીભાઈની કિસ્મત ખુલી ગયું છે ને તે બેંગ્લોરના શેઠ ધનરાજ બની ગયા છે. ધનરાજ. અરે વાહ કનૈયા, આ તારું માઇન્ડ છે કે કોમ્પ્યુટર? હવે વાતો ઓછી કર. ગાંધીધામ બેંગ્લોર ટ્રેન ઉતરવા ને 2 કલાકની વાર છે અને આપણી ટિકિટ લેવાની પણ બાકી છે. ચાલ જલ્દી કર.